યુપીએસસી મોબાઈલ જોવાથી નથી થવાતું. યુપીએસસી આઈએએસ આઈપીએસ કલેક્ટર આઈપીએસ થવા માટે તમારે 14 કલાક 16 કલાક વાંચવું પડતું, આંખો ફોડવી પડતી હોય. પણ એ તૈયારી ના હોય તો પછી બાકી ભૂલી જાઓ. આવતીકાલના ગુલામ છો તમે, કોકની મહેરબાનીથી જીવવાના. ક્ષત્રિયત્વ રંડાઈ ગયું એમ માનીને ચાલો. નથી ક્યાંય કરંટ કોઈમાં, જીવ જ નથી, સ્પિરિટ જ નથી, અંદરનો માયલો મરી ગયેલો છે. આપણે દયા આવે કે આવા ડુપ્લિકેટ લોકો બધા મોરલ નામની વસ્તુ ગીરો મૂકી દીધી. આપણી બેન દીકરીઓને છેતરીએ છે આપણે, આપણી યુવાન પેઢીને આપણે છેતરીએ છે, એમની સાથે રમત રમીએ છીએ આપણે આવતીકાલની પેઢી સાથે, આપણા સ્વાર્થ માટે, એ બી પોલિટિકલ સ્વાર્થ માટે ને ટુકડા માટે. સમાજની બદનામી સિવાય કંઈ નથી નીકળતું. અને એટલે ઘણી વખતે આમાં કહેતા બી જીવને કાબુ રાખવી પડે. નથી ગમતું, બોલેલું પાછું નથી આવતું, ગમે નહીં એટલે આ કહેવું પડે ને. લેવાનું શું છે? મારે કોઈ દીકરા કુંવારા નથી, મારે ક્યાંય કંઈ જ નથી. પણ જે થાય છે બરાબર નથી થતું. જીવો ત્યાં સુધી ડંખ જો આવો હોય તો એના માટે એક્ટ એકોર્ડિંગલી કામ કરો, જે ઠીક લાગે. ડુપ્લિકેટ બનાવ સિવાય જાહેર જીવનમાં 24 કલાક ક્ષત્રિયો જાહેર જીવનમાં હોય, બીજા માટે જીવતા હોઈએ છીએ આપણે 24 કલાક. રાત્રે 12 વાગે બૂમ પડે તો આપણે ઊભા થઈને દઈ જશે, ફક્ત ગાયો માટે નહીં, બીજા ગમે તે માટે. એ સમાજને એવું થાય કે હવે આ ક્યાં જઈ રહ્યા છે આપણે.